બિરબલને અકબરને આમ દરબારમાં બેઠેલા ને એટલે અકબરે બિરબલને પૂછ્યું કે હે બિરબલ, આ માથે વાળ, અહીં દાઢીએ વાળ, મૂછે વાળ, આમે આમ વાળ, બધે આ હથેળીમાં વાળ કેમ નહીં? આવું અકબરે બિરબલને પૂછ્યું. આ બધું એની બધી વાતો સાંભળીને આપણને એમ થાય કે આની પાસે ટાઈમ બહુ હતો. એમ ઘણી વાર એમ લાગે કે હાવ નવર્યા જ હતા. નહીં, પણ વચ્ચે વચ્ચે થોડો વિનોદ તો જોઈએ ને. તો એ કે આ હથેળીમાં વાળ કેમ નહીં? બિરબલ તો એવો બુદ્ધિશાળી, બોલ બિરબલ, મારી હથેળીમાં વાળ કેમ નથી? એટલે બિરબલ બુદ્ધિશાળીને કીધું, જાપના તમારી હથેળીમાં વાળ ક્યાંથી હોય? કારણ કે તમે એટલી બધી ખેરાત કરો, એટલું બધું દાન કરો, એટલું બધું દ્યો, તે ઓલી હોનામાં હોર ઘાતી જ રહી હાથની હથેળીમાં, એટલે વાળ ઉગતા નથી ત્યાં. એટલું બધું તમે આપો, એટલા બધા સિક્કા આપતા રહો. અકબરે હસીને કહ્યું કે વાહ, જવાબે આપ્યો મારા વાલાએ, અને મારા વખાણે કરી લીધા. હોશિયાર તો બહુ છે બિરબલ. એટલે બાદશાહે બીજો પ્રશ્ન કર્યો કે હાલ, હું તો બહુ દાન આપું એટલે મારી હથેળીમાં ગહાતા રહી સિક્કા એટલે વાળ ન ઉગ્યા, તારી હથેળીમાં કેમ નથી? તારી હથેળીમાં ક્યાં વાળ છે? તો કે જ્યાં પણ તમારા જેવા કદરદાન મહેરબાન અમને આપતા રહે ને, તો અમે લેતા રહીએ ને, એટલે સિક્કા અમારે હાથમાં આમ હથેળીમાં ગહાતા રહે, આમ લઈ લઈને અમે નાખતા જ રહીએ અમારી તિજોરીમાં, એટલે અમારી હથેળીમાં વાળ નથી ઉગ્યા. હા, બરાબર. આ બધા દરબારીઓ બેઠા છે, એની હથેળીમાં વાળ નથી. ઇમ કિમ? એ કેવી રીતે? એટલે બિરબલે જવાબ આપ્યો કે અન્નદાતા તમારા જેવા દાનીઓ આપતા રહે એટલે તમારી હથેળીમાં વાળ નહીં, અમારા જેવા લેતા રહીએ એટલે અમારી હથેળીમાં વાળ નહીં, અને તમારા જેવા ઉદારતાથી અમને આપતા હોય ને, એ જોઈને આ બધા ઈર્ષાથી આમ હાથ કહે કે અર એટલે એ બધાની હથેળીમાં વાળ નથી. એમ નથી કહેતા કે હાથ ઘસતા રહી ગયા.